વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલી ઊંડી અને પહોળી કરવાની કામગીરી વચ્ચે વધુ એક વખત મગરને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. નાગરવાડા બ્રિજ પાસે નદીમાં એક મહાકાય મગર ફસાઈ જતા વિસ્તારમાં ભારે કુતૂહલ અને ચિંતા ફેલાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ વિશ્વામિત્રી નદીમાં હાલ ચાલી રહેલી કામગીરી દરમિયાન અનેક મગરોના મોત થયાના આક્ષેપો વચ્ચે આ નવી ઘટના સામે આવી છે. નાગરવાડા બ્રિજ નજીક ચાલી રહેલા કામને કારણે મગર એક જગ્યાએ ફસાઈ ગયો હતો અને બહાર નીકળી શકતો ન હતો. આ ઘટનાની જાણ થતાં જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી અને આ ટીમે ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે મગરનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. ત્યારબાદ મગરને પાંજરામાં પૂરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મગરને જોવા માટે સ્થાનિક લોકોના ટોળે ઘટના સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા. વિશ્વામિત્રી નદીમાં સતત સામે આવી રહેલી આ મગરોની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. હાલમાં વન વિભાગ અને સંબંધિત ટીમો સમગ્ર મામલે વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી કરી રહી છે.